હેલો એવરીવન, હું છું ડૉક્ટર પાર્થ પટેલ, કન્સલ્ટન્ટ ફિઝિશિયન ઓરા હોસ્પિટલ, સાઉથ બોપલ, અમદાવાદથી. આજના વિડીયોમાં સમજીશું જેસ્ટેશનલ ડાયાબિટીસ વિશે. જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે પ્રેગ્નન્સીમાં બ્લડમાં શુગરનું પ્રમાણ વધવું. પણ આમાં મહત્ત્વની સમજવાની બાબત એ છે કે તમને પ્રેગ્નન્સી પહેલાં પ્રી એક્ઝિસ્ટિંગ એટલે કે પહેલાં ડાયાબિટીસ ના હોવો જોઈએ, અને પ્રેગ્નન્સી દરમિયાન નવો ડાયાબિટીસ ડિટેક્ટ થાય તો તેને જેસ્ટેશનલ એટલે કે પ્રેગ્નન્સીમાં થતો ડાયાબિટીસ કહેવામાં આવે છે. હવે સમજીએ જેસ્ટેશનલ ડાયાબિટીસના કેટલાક રિસ્ક ફેક્ટર વિશે, એટલે કે કોને જેસ્ટેશનલ ડાયાબિટીસ થવાનું જોખમ વધારે છે. તો ઓબેસિટી, ટ્વિન પ્રેગ્નન્સી, ફેમિલી હિસ્ટ્રી ઓફ ડાયાબિટીસ એટલે કે તમારા મધર અથવા ફાધરને ડાયાબિટીસ હોય, અને પ્રેગ્નન્સીમાં એબનોર્મલ વેઇટ ગેઇન. આ કેટલાક રિસ્ક ફેક્ટર છે જેસ્ટેશનલ ડાયાબિટીસ થવા માટેના. હવે સમજીએ જેસ્ટેશનલ ડાયાબિટીસના સાઇન્સ એન્ડ સિમ્પટમ્સ વિશે. તો ઘણા બધા કેસમાં જેસ્ટેશનલ ડાયાબિટીસના કોઈ બી સાઇન્સ એન્ડ સિમ્પટમ જોવા મળતા નથી, અને જ્યારે જોવા મળે ત્યારે પણ તે એકદમ નોન સ્પેસિફિક હોય છે, જેવા કે વારંવાર તરસ લાગવી, વધારે ભૂખ લાગવી, વારંવાર યુરિન કરવા જવું. હવે આ બધા જે ચિહ્નો છે એ પ્રેગ્નન્સીમાં નોર્મલી જ ઘણા કોમન જોવા મળતા હોય છે. તો તમને ખબર કેવી રીતે પડે કે તમને જેસ્ટેશનલ ડાયાબિટીસ ડેવલપ થયો છે? તેટલા જ માટે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ ઓફ બ્લડ શુગર જે પ્રમાણે તમારા ડૉક્ટર એડવાઇસ કરે તે પ્રેગ્નન્સી દરમિયાન ઘણું જ મહત્ત્વનું હોય છે જેસ્ટેશનલ ડાયાબિટીસ ડિટેક્ટ કરવા માટે. નેક્સ્ટ વિડીયોમાં સમજીશું જેસ્ટેશનલ ડાયાબિટીસના મધર અને બેબી પર થતા કોમ્પ્લિકેશન વિશે અને જેસ્ટેશનલ ડાયાબિટીસની ટ્રીટમેન્ટ વિશે. થેન્ક યુ.